નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં લોક સાહિત્ય કલાકારોની એક અનોખી જ લોકચાહના છે, પરંતુ હવે આવામાં ગુજરાતના લોક સાહિત્ય કલાકારો વચ્ચે જ આંતરિક ડખા શરૂ થઈ ગયા છે, જેમાં હાલ તો સૌથી ચર્ચિત મુદ્દો એવો લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો વિવાદ લોકોને આંખે ઉડીને વળગી રહ્યો છે। કારણ કે સમાચાર એવો મળી રહ્યા છે કે આ બંનેની વચ્ચે અત્યારે વાક યુદ્ધ ચાલી રહ્યું છે અને આ વિવાદ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ત્યારે હવે આ બંનેના વિવાદને લઈને હાસ્ય કલાકાર હકાબા ગઢવી બરાબરના ગિનાયા છે અને આ બંને કલાકારો પર વાક પ્રહારો કર્યા છે, જેમાં અહેવાલો એવા મળી રહ્યા છે કે હકાબા ગઢવીએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે લાયકાત વગરના કલાકારોને સ્ટેજ ન આપવી જોઈએ। કલાકારો અંદરો અંદર ભલે લડે, પરંતુ સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય। કલાકારે કંઈ સમાજને આપવાનું હોય છે, સારા ગીતો, સારી વાતો તેમજ સારા વિચારો આપવાના હોય છે। કલાકારોને કોઈ દિવસ વિવાદોમાં આવવાનું ન હોય, પરંતુ જો સ્ટેજ પર કલાકારો વિવાદમાં આવશે તો આ સંસ્કૃતિનું શું થશે? ત્યારે હું બધા કલાકારોને વિનંતી કરું છું કે આપણે બાજવું ન જોઈએ। આપણા ઝઘડા કે વિવાદ હોય તો તેને સ્ટેજની નીચે પતાવી દેવાના હોય, કોઈ પણ વિવાદ હોય તો તેને સ્ટેજ પર ન લાવવાના હોય। હવે આપણા વિવાદની જો આપણે વાત કરીએ કે આ વિવાદ ક્યાંથી શરૂ થયો, શું છે સમગ્ર વિવાદ, તો સમાચાર એવા મળી રહ્યા છે કે બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડ એકબીજાના સામે નામ લીધા વગર પ્રહાર કરતા હોય તેવા અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે। જી હું હકાબા ગઢવી અને આપ જ્યારે મને પૂછી રહ્યા છો કે વિવાદ ચાલે છે શું કહું ડાયરામાં, કલાકાર કેમ આવા ક્રોધિત શબ્દ બોલે છે, કલાકાર દિલ્હીમાં કેમ કોઈ દુશ્મની ચાલે છે, તો હું એક જ વાત કહીશ કે કલાકાર સમાજને કંઈક આપવા માટે આવ્યો છે। સારા ગીતો, સારી સાહિત્યની વાતો, સંસ્કૃતિ સાચવવાની વાતો કલાકારને કરવાની હોય। કલાકાર વિવાદમાં કોઈ આવવાનું જોઈએ અને સ્ટેજ પર કલાકાર બાદ છે તો સંસ્કૃતિનું થાય છે શું? હું તમામ કલાકારને વિનંતી કરું છું કે આપણું બહુ ખરાબ લાગે છે, દુનિયા આપણા દાંત કાઢે છે કે ભાઈ કલાકારો અંદર બાજે છે, આપણા પર્સનલ મેટર હોય, પર્સનલ ઝઘડા હોય નીચે પતાવી દેવા, સ્ટેજ માથે આપણા ઝઘડા લાવવા નહીં, એનાથી આપણે બહુ ખરાબ એક ઇમ્પ્રેશન પડે છે। આપ સૌને વિનંતી કરું છું, કલાકારને અને સમાજને પણ વિનંતી કરું છું, હરેક સમાજને, કે આપ સૌ ચોક્કસ આની નોંધ લેજો, કારણ કે સમાજે અમને ઘણું બધું આપ્યું, સમાજને રહીને અમે બધા છીએ કલાકારો, તો સમાજને પણ આમાં આગળ આવવું પડશે અને કોઈ લાયક કલાકાર ન હોય સ્ટેજમાંથી ન બેહવા દેવું, એ સમાજને વિચારવું પડશે, કારણ કે ગરિમા જાળવવી અમારા કલાકારનું કામ છે, સંસ્કૃતિ જાળવવી અમારા કલાકારનું કામ છે। અમે ઝઘડા કરશું તો દુનિયા ક્યાં પહોંચશે? એટલે કલાકારને હું ખાસ વિનંતી કરતો હોઉં છું કે આપણે ઝઘડાનો વિવાદનો અંત લાવો, સમાજને જોડવાનું કામ છે આપણું, સમાજને અલગ પાડવાનું કામ છે નહીં। સમાજ બે ભાઈઓ હોય કે કુટુંબ હોય કે સમાજમાં ઝઘડા થયા હોય તો આપણા બોલવાથી ઝઘડા શાંત થઈ જાય, એ કલાકારનું કામ છે। આપણે ઝઘડા કરાવશું સમાજમાં તો કેમ ચાલશે? એટલે તમામ સમાજને વિનંતી કરું છું કે કલાકારમાં કોઈ ધ્યાન આપતા નહીં, કારણ કે પોતાના ઝઘડા છે એ પોતે કે નીચે પતાવી લો, કારણ કે આમાં સમાજમાં વિખત પડે યોગ્ય લાગતું નથી અને કલાકાર સંસ્કૃતિ ધરાવવા માટે આવ્યો છે, જાળવી હું કલાકારને વિનંતી કરું। જેમાં 1 જાન્યુઆરીના દિવસે બ્રિજરાજ દાન ગઢવીના ડાયરામાં દેવાયત ખવડનું નામ લીધા વગર તેમને એવું નિવેદન આપ્યું હતું કે સાગર હમણાં કહેતો હતો કે વર્ષ 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે, જેના સામે દેવાયત ખવડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું, કારણ કે દેવાયત ખવડે વર્ષ 2022માં એવું કહ્યું હતું કે 2025થી હું સિલેક્ટેડ ડાયરા જ કરીશ। ત્યારે હવે આની સામે દેવાયત ખવડે ડાયરામાં ગઢવી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે વર્ષ 2022માં મેં એવું નિવેદન આપ્યું હતું કે 2025માં હું ફક્ત સિલેક્ટેડ ડાયરા જ કરીશ। આ ઘા સહન નથી થતા યાર, કલાકાર તરીકે તમે મને પૈસા આપ્યા છે, તમે મને ડાયલોગ બાજી તો કરવા બોલાવ્યો નથી। સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા હતા, એમને તો માનો મલાજો પણ રાખતા આવડ્યું ન હતું અને ખાલી મને શરમમાં ભરી હોત, હું તો માના મંદિરમાં ઊભો હતો એટલે માફી માંગી હતી। જો હવે માફી માંગું તો હું ડાયરા મૂકી દઈશ। હવે કોઈ મારી જોડે માફી મંગાવી દે તો તે દિવસથી ડાયરા મૂકી દઈશ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।